ગુજરાતની અંદર જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે સૌથી પહેલાં કોઈને ચિંતા હોય છે તો એ છે ગેડ પંથક. કારણ કે ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં વરસાદ પડે છે એટલે કે પોતાનો આજુબાજુનો જે બધો જ વિસ્તાર છે ગેડ પંથકમાં ફેરવાઈ જાય છે અને તેમ છતાં કોઈ જ સુવિધાના નામે આપણી સરકાર છે તે મીંડું આપે છે. કંઈ જ કામ નહીં, ખાલી ત્યાંના નેતાઓ જાય છે, ફોટા પડાવીને આવતા રહે છે અને જ્યારે કામ કરવાની વાત આવે છે ત્યારે કહી દેવામાં આવે છે કે થઈ જશે, આવનારા સમયમાં કે આવનારા ચોમાસે આવું નહીં થાય. અને એ જ દરમિયાન જ્યારે પોરબંદરની વાત આવે છે ત્યારે સૌથી પહેલો સવાલ યાદ આવે છે કે અર્જુનભાઈ ક્યાં છે? કોંગ્રેસમાં હતા ત્યારે ગેડ પંથકનો હંમેશા અવાજ ઉઠાવતા હતા, ભાજપમાં ગયા પછી કેમ ચૂપ થઈ ગયા? પણ આજે અર્જુનભાઈ બોલ્યા છે ખરા. હવે આપણે અર્જુનભાઈની વાત કરવી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાતની અંદર વિધાનસભાનું સત્ર ચાલે છે અને એ જ દરમિયાન સવાલ ઉઠાવવામાં આવ્યો હશે કે ગેડ પંથકનું શું છે. એટલે ગુજરાત રાજ્ય સરકારે આ વખતે એવું કહી દીધું છે કે આવનારી ગેડ પંથકની અમે યોજના લઈને આવી રહ્યા છીએ. અમારી પાસે એક એવી કંપની છે જે અભ્યાસ કરશે અને એ પણ 1 જુલાઈ 2025 સુધી અભ્યાસ કરવામાં આવશે કે ગેડ પંથકમાં આપણે એવું શું કરી શકીએ કે જેથી આવનારા સમયની અંદર જે આ ગેડ પંથકમાં પાણી ફેરવાઈ જાય છે અને જે ખેતરો બેડ બની જાય છે તે ચોમાસામાં ન થાય અને ખેડૂતોનો જે પાક છે તે નિષ્ફળ ન જાય. અર્જુનભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એટલે ત્યાંના ખેડૂતોને એક એવી આશા હતી કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, સત્તા પક્ષમાં બેઠા છે એટલે કામ તો કરવાના છે. એક વિધાનસભાનું સત્ર તો જતું રહ્યું છે, હવે બીજું આવ્યું છે ત્યારે સાહેબ બોલ્યા છે કે ગેડ પંથકની યોજના અમે લાવી રહ્યા છીએ. એક કંપની છે, એમને અભ્યાસ કરવા માટે આવ્યો છે. પણ અર્જુનભાઈને એ પણ કહેવાનું કે કંપની તમારી છે, તમારા સરકારની લઈ આવેલી છે, તો જોજો એમાં ક્યાંક કૌભાંડ ન થાય. 1 જુલાઈ 2025ને કોઈ જ વાર નથી, કારણ કે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે, હવે થોડા મહિના બાકી છે અને આ જ મહિનાની અંદર સર્વે કરવાનો છે. તમે સર્વે કરશો પછી તમે વાત કરશો કે થઈ જશે, ત્યાં ચોમાસું આવી જશે અને પાછા ગેડ પંથકમાં પાણી ફેરવાઈ જશે. તમને લાગે છે આ બધી વાત સહેલી છે, પણ એ ખેડૂતના માથે શું વીતતી હશે કે જેમનું ખેતર બેટમાં ફેરવાઈ જાય છે. એક વખત તમારા ખેડૂતને મળીને પણ તમે એની સાથે ચિંતા અને સમસ્યાનો તમે કઈ રીતે ઉકેલ લાવો છો એ પણ ચર્ચા કરજો, જેથી કરી તમે તમારી જે આ સારામાં સારી મોંઘામાયેલી કંપની જે લઈને આવો છો, જેમને તમને કરોડો રૂપિયા આપો છો, એમને પણ કહેજો કે ઝડપથી સર્વે પૂરો કરે, અભ્યાસ પૂરો કરે. કારણ કે ચોમાસું પણ હવે નજીકમાં આવશે, જુલાઈ મહિનો આવશે એટલે ફરીવાર એ જ ખેડૂત છે એ ક્યાંક એમને રોવાનો વારો ન આવે. હવે ગેડ પંથકની કઈ યોજના છે, કઈ કંપનીને કામગીરી સોંપવામાં આવી છે, તેમનો જવાબ આ અર્જુનભાઈ શું આપી રહ્યા છે તે સાંભળીએ. ગુજરાત સૌરાષ્ટ્રમાં જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના લગભગ 7 થી 8 તાલુકાની અંદર જે ગેડ વિસ્તાર આવેલો છે એ દરિયાની સપાટીથી બરોબર અથવા તો એનાથી નીચી લેવલનો છે. એને કારણે દર ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા હતા અને નદીઓ છે એની કેપેસિટી ઘટતા એમાં એ નદીઓના કાંઠા તોડી અને આજુબાજુની જમીનોને નુકસાન કરતા હતા. એને કારણે આ સમસ્યાને દર વખતે ખેડૂતોને હેરાન પરેશાન કરતી હતી. એને કારણે રાજ્ય સરકારે અહીંયા આ ગેડની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને એ કામ એ જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને એમાં સોરઠી ઘેડ, બરડા ઘેડ અને જામરાવલના ઘેડનો સમાવેશ થાય છે. આ અભ્યાસ થયા પછી આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે. અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એમાં આ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગેડ વિસ્તારની જનતા માટે આ ખૂબ સારા સમાચાર છે અને એના માટે અહીંયા હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા એમનો આભાર માનું છું અને સાથે સાથે આ કામની અંદર રસ લઈને આગળ વધારવા માટે આ વિસ્તારના સંસદ સભ્ય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જે કેન્દ્રીય મંત્રી છે એમનો પણ હું આભાર માનું છું. અને આ
ઘેડની યોજના આવશે પછી ઘેડની અંદર એકની જગ્યાએ 2 પાક લઈ શકાય અને એ પણ સારા જે ખેત ઉત્પાદનો છે એનો પાક લઈ શકાય એ પ્રકારનું આયોજન થઈ શકશે. એટલા માટે હું ફરીથી રાજ્ય સરકારનો આભાર માનું છું. હવે અર્જુનભાઈ કહી રહ્યા છે કે મારા ઘેડ પંથકના ખેડૂતો હવે એક નહીં પણ 2 પાક લેશે. પણ સાહેબ પહેલા એક તો લેવડાવજો. તમારી કંપનીને કહેજો અભ્યાસ ઝડપથી પૂરો કરે, કારણ કે અભ્યાસ પૂરો નહીં થાય ત્યાં સુધી તમે તમારા ખેડૂતોને કઈ રીતે મોઢું બતાવશો? તમે વાત કરી દીધી, જવાબ આપી દીધો અને કહી દીધું કે 2025 એટલે કે જુલાઈ મહિનામાં થઈ જશે, પણ તમારી કંપનીએ જો કામ હાથમાં ન લીધું તો ક્યાં સુધી તમે સર્વેના નામે રટણ કરશો? થઈ જશે, અમે કંપનીને કામ સોંપી દીધું છે. એટલે સમય ખૂબ ઓછો છે તમારી પાસે. ઘેડ પંથકની યોજના તમારે લાવવી છે તો તમારે કામ અત્યારથી જ ચાલુ કરી દેવું પડશે. બાકી કોઈ તમે નહીંતર ફાંકા ફોજદારી કરતા રહેશો અને એ જ તમારો ખેડૂત છે તે મરતો રહેશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.